ચેપ્ટરની અંદર છેલ્લું પ્રકીર્ણ સ્વાધ્યાયના 1 થી 7 દાખલા પૂરા કર્યા. ત્યારબાદ હવે 8મા દાખલા તરફ આવી રહ્યા છે. એમાં શું કહેવા માંગે છે જોઈએ છીએ. અને રકમ ઉપરથી આપણને ઘણો બધો ખ્યાલ આવી જાય મિત્રો રકમ ઉપરથી. તો હવે જોઈએ રકમ 8મા દાખલાની રકમ શું છે એ જોઈશું. 8મા દાખલાની રકમમાં 8મા દાખલાની રકમમાં એમ કીધું કે રેખાઓ y - x બરાબર 0, then after x plus y બરાબર 0 અને x - k બરાબર 0 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાની ઘણી રીતો હોય છે, પરંતુ હાલમાં આપણને જે રેખા આપી છે, પેલી રેખાને હું L1 તરીકે કહું, જેની અંદર આપણને આપ્યું છે y - x બરાબર 0 નંબર 1. બીજી રેખા L2 જે x plus y છે, x plus y ને હું y plus x લખું એના બરાબર 0 એ બીજી રેખા છે. ત્રીજી રેખા આપણે L3 તરીકે લખીએ જે x - k બરાબર 0 એ 3 રેખા છે. જ્યાં ત્રણેય રેખાઓ એકબીજાને છેદતી હોય અલગ અલગ જગ્યાએ, તો એના દ્વારા જે ત્રિકોણનું ક્ષેત્રફળ આવે એ આપણને શોધવાનું છે. તો પહેલા તો રેખા કયા પ્રકારની બને છે અને ક્યાં બિંદુએ છેદે છે. તો જો L1 છેદ L2 માટે આપણે વાત કરી દઈએ, L1 અને L2 માટે x નો લોપ થશે 1 અને 2 પરથી, 1 અને 2 પરથી. x નો લોપ થાય એટલે જોઈએ તો ખ્યાલ આવી જાય. L1 અને L2 પરથી જ આપણે વાત કરી દઈએ છે. x અને x નો લોપ થાય તો 2y બરાબર 0 તો y 0 થયું, y 0 તો x 0 થયું. તો એક છેદ બિંદુ 0 0 કહેવાય L1 અને L2. એક છેદ બિંદુ 0 0. હવે ધ્યાન આપી દઈ L2 અને L3. L2 છેદ L3. L2 એટલે શું છે? y plus x બરાબર 0 છે. અને L3 માં x બરાબર k પણ લઈ શકાય. x બરાબર શું છે? k જ કહેવાય ને. જો x બરાબર k લઈએ, આમાં મૂકી દઈ x ના સ્થાને k, તો y બરાબર શું થાય? -k થયા. તો આ બીજું બિંદુ b આવ્યું ને, એના એમ x એમ k અને y એમ -k કહેવાય. બીજું બિંદુ b થયું. ત્યારબાદ L1 L2 L2 L3. હવે આવ્યું L3 અને L1. તો L3 છેદ L1 માટે તો L3 ની આપણે જોયું, L3 રેખામાં x બરાબર x - k એટલે x બરાબર k છે જ. તમે L1 માં x ના સ્થાને k મૂકો પ્લસ k, y - k ઇઝ ઇક્વલ ટુ 0. તો y બરાબર શું થયું? k થયું. તો C બિંદુના યમ k અને k થયા. ત્રણ બિંદુના યમ આવી ગયા. ત્રણ બિંદુ A, B અને C. જોઈએ આ ત્રણેય બિંદુમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ દોરવું હોય તોની વાત છે. આમ તો સ્વાભાવિક રીતના આલેખના આધારે પણ સમજી શકાય એવું છે જ. આલેખના આધારે પણ આ 0 0 બિંદુ A થયું, પ્લસ k અહીંથી હું આમ દોરું છું, અહીંયા પ્લસ k અને નીચે જાય એ x m k અને y m - k. આ બિંદુ B થયું અને આ બિંદુને હું C કહું, તો નીચેને B કહેવાય અને આ C. તો આ A, B અને C માંથી પસાર થતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે ભણી ગયેલા છે 10માં ગુરુજી પાસે. 1/2 માનાંકમાં x1 y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 આ પ્રકારનું લખી શકાય.
તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બનાવ x1 તરીકે હું 0 લઉં છું, x2 તરીકે k લઉં છું, આ x1, x2 તરીકે k અને x3 તરીકે પણ પાછો હું k જ લઉં છું. હવે y2 y3 તો y2 એટલે કયું થયું માઇનસ k અને y3 એ પણ k જ થશે તો માઇનસ y3 એટલે મૂલ્ય હું k લઉં છું, y1 એટલે એના એમ x1 y1 તો આ y1 એટલે 0, y1 એટલે 0 જે છે એ લખી દઈએ છીએ માઇનસ y2 b ની અંદર ym એટલે y2 એટલે માઇનસ અને માઇનસ પ્લસ k. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બનાવ 0 ને ગમે એટલા વડે ગુણો 0, k માઇનસ 0 k ને ઇન્ટુ k એટલે k સ્ક્વેર, 0 પ્લસ k ઇન્ટુ k એટલે k સ્ક્વેર વત્તા k સ્ક્વેર એટલે 2k સ્ક્વેર. વનાફ માનાંકમાં 2k સ્ક્વેર, 2 નો માનાંક એટલે પ્લસ 2 થાય ઇન્ટુ વનાફ અને આ k સ્ક્વેર, 2 ગયા એટલે ફાઇનલ આન્સર કયો થયો મિત્રો k સ્ક્વેર, જે 10માના આપણા સૂત્ર ઉપર જ આધારિત આવી ગયું. અને લોકની રીત 9મું થયું એટલે 9મા 10માના ગુરુજીને કારણે આપણે આ ક્ષેત્રફળ મેળવી શક્યા. હવે જો એના પછીના દાખલામાં શું કહે છે એ ધ્યાન આપશું મિત્રો. એના પછીના દાખલામાં રકમમાં શું આપ્યું છે એના ઉપર આપણે ફોકસ કરશું કે બે રેખાઓ આપી છે, અચ્છા એક પછી એક એના માટેની વાત કરેલી છે, ધ્યાન આપશું. રકમ કયા રીતની છે તે કે રેખાઓ કીધું, જો રેખાઓ પેલી રેખા છે 3x + y - 2 બરાબર 0, બીજી રેખા કીધી 3x + 2y - 3 બરાબર 0 અને ત્રીજી રેખા 2x - y - 3 બરાબર 0. એક બિંદુમાંથી પસાર થાય તો P શોધો. બે રીતે શોધી શકાય છે દાખલામાં. એક રીત એવી છે કે આ એક રેખા અને બીજી રેખા દ્વારા લૂપની રીત દ્વારા xy મેળવી લખાય, એટલે અહીં મૂકી એટલે P મળી જાય. સમીકરણની લોપની રીત પેલા તો હું તમને જૂની રીત આપણા ગુરુજીએ શીખવાડેલી એ રીત કહું છું. L1 અને L2 બે રેખા છેદે તો કોઈક છેદ બિંદુ P આવે અને પરિણામી રેખા L એનું કોઈ સમાધાન કરતું હોય તે એ મુજબ આપણે ધ્યાન આપશું. L1 એટલે આપણી પાસે છે 3x + y - 2 બરાબર 0. L2 એટલે લખી દઈએ આ L1 થયું મિત્રો અને આ L2 2x - y - 3 બરાબર 0 અને L જે px + 2y - 3 બરાબર 0 છે. હવે પહેલા હું આખો દાખલો જે તમારી જૂની 8 9 10 મેથડ છે એના મુજબ કરાવી દઉં છું કે આપણે L1 અને L2 કોઈ બિંદુ P આગળ છેદે છે તો 1 અને 2 ની લોપની રીત થાય. 1 અને 2 પરથી પરિણામ એક કયું છે 3x + y - 2 બરાબર 0, બીજું વિકલ્પ 2x - y - 3 બરાબર 0, y નો લોપ થાય એટલે 5x બરાબર 5. તો x બરાબર મૂલ્ય આવશે, x બરાબર મૂલ્ય આપણી પાસે 1 આવશે. x બરાબર 1 જો મૂકી તો 3 માંથી 2 જાય તો 1 + 1 પેલી બાજુ જાય એટલે -1 એટલે x1 તો y - L1 અને L2 નું છેદ બિંદુ છે, L1 અને L2 નું છેદ બિંદુ P, L1 / L2 બરાબર બિંદુ P. તો P ના યામ 1 અને -1 છે. હવે આ જ P છે ને એ રેખા પર આવેલો છે, એ રેખા પર પણ આવેલી છે. કઈ રેખા આમાં આવેલી છે કે નહીં એમાં પણ ધ્યાન આપી દઈએ કે P એ કઈ રેખા પર આવેલી છે L પર, P એ રેખા L પર આવેલી છે. તો P belongs to L હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે. રેખાનું સમીકરણ કયું છે તો કે px
प्लस 2y -3 बराबर 0, જેની અંદર x અને y ની લિમિટ મૂકી દઈએ મિત્રો. તો x ની લિમિટ કેટલી મૂકાય 1 અને y ની લિમિટ -1. તો p -2 -3 बराबर 0, -5 પહેલી બાજુ જાય તો કેટલા થાય +5, એટલે p ની વેલ્યુ કેટલી આવી ગઈ 5 થઈ. હવે આ રીત પણ થાય અને બીજી રીત છે ને એ નિશ્ચાયકની રીત આવે છે, જે નિશ્ચાયક વાળો ટોપિક આગળ જતા 12માં આવવાનો છે, પરંતુ આપણને આ રીત અત્યારે અનુકૂળ આવે ને 8 9 10 ને એટલે પહેલા કરાવી દીધી. હવે આ જ રીત જેવો જ આધારિત આપણે ધ્યાન આપીશું એના પછીના. આ આવડે દાખલો કે બે ના છેદ બિંદુ પરથી બિંદુ મેં મેળવા, એ બિંદુ પાછી રેખામાં મૂક્યો એટલે પી થયું. તો આનો જ ઉપયોગ મારે હવે પછીના દાખલામાં કરવાનો છે. હવે પછીના દાખલા ધ્યાન આપશું. સેમ ટુ સેમ, થોડોક ફેરફાર એટલો છે કે આમાં સંખ્યા હતી ને એમાં M1 C1 એવું બધું આપેલું છે, નવું કઈ જ નથી. જોઈએ કે જો રેખાઓ y બરાબર M1x પ્લસ C1, બીજી રેખા y બરાબર M2x પ્લસ C2 અને ત્રીજી રેખા y બરાબર M3x પ્લસ C3 સંગામી હોય તો સાબિત કરો કે M1 into C1 minus C2, sorry, M1 into C2 minus C3 plus M2 into C3 minus C1 plus M3 C1 minus C2 એના બરાબર 0 લાવવાનું. સંગામી એટલે ત્રણેય એક જ જગ્યાએ ભેગા થયેલા. આ જ રીતનું છે, નવું કઈ જ નથી. આપણે એમાં L નામ આપતા તેની બદલે એમાં L3 નામ આપેલું છે. તો જોઈએ દાખલા તરફ. એટલું નાનું એવું પદ જ સાબિત કરવાનું છે, આપણે સાબિત કરવાનું છે. લાવી દઈએ. પેલી રેખાને આપણે L1 કહેશું, બીજીને L2 કહેશું અને ત્રીજીને L3 કહેશું. ત્રણે એક જ જગ્યાએ છેદ એટલે સંગામી કહેવાય ને એના જ ઉપરથી આપણે લખવામાં આવશે બરાબર કે સંગામી બિંદુ માટેની વાત કરી દઈએ છીએ. શું થાય છે એ જોઈએ આપણે. એમાં એમાં જ તો પેલી રેખાનું સમીકરણ L1 તરીકે લઈએ તો આ જે y છે પેલી બાજુ જાય એટલે M1x minus y plus C1 બરાબર 0 સમીકરણ 1. બીજું સમીકરણ L2 is equal to M2x minus y plus C2 બરાબર 0 સમીકરણ 2. આ બંને સમીકરણની હું પહેલા વાત કરું L1 અને L2 એ ત્રીજામાં મૂકશું. તો સૌ પ્રથમ આની અંદર જોતા ખ્યાલ આવ્યો, નિશાની ચેન્જ કરો લોકની રીત દ્વારા, માઇનસ પ્લસ અને માઇનસ. આમાંથી હું M1 minus M2 into x plus y minus y કેન્સલ એટલે C1 minus C2 is equal to 0 થશે. ધ્યાન આપી દઈએ તો x શોધવા હોય તો C1 minus C2 પહેલી બાજુ છે એટલે minus C1 minus C2 ને છેદમાં M1 minus M2 લખી શકાય. આ x ને સમીકરણ કોઈ પણમાં મૂકી શકાય. માનો કે સમીકરણ 1 માં મૂકી દઈએ, સમીકરણ 1 માં તો M1 ના ગુણકમાં x minus y plus C1 બરાબર 0. x એટલે શું છે minus C1 minus C2 divide by M1 minus M2 છે. હવે આ જે માઇનસ y છે ને માઇનસ y એને પેલી બાજુ લઈ જશું એટલે કેવા y થાય પ્લસ y ને બાકીના પદમાં માઇનસ M1 C1 minus C2 divide by M1 minus M2 પ્લસ C1 છેદમાં કશું એટલે 1 કહેવાય. ક્રોસ ગુણાકાર કરી દઈએ તો ક્રોસ ગુણાકાર એટલે M1 C1 minus minus plus M1 C2 plus
M1C1 माइनस M2C1 छेद में M1 माइनस M2 इज इक्वल टू y। जो M1C1 प्लस तेना माइनस से कैंसल थाय तो आगळना पद में y बराबर M1C2 माइनस M2C1 डिवाइड बाय अपनी पास M1 माइनस M2 M1 माइनस M2 आ जे मूल्य आव्युं छे हाल में अपनी पास y स्वरूप मूल्य है। आखू y नु मूल्य आव्युं छे कि M1C2 माइनस M2C1 छेदमां M1 माइनस M2 ए y नु मूल्य है। आ बंने याम छे ने ए p ना याम कहेवाय कि p ना याम आपणे लखी x अने y। x એટલે કયું છે x એટલે લખવામાં આવે તો p ના યામ બરાબર જેની અંદર x અને y y થાય છે M1C2 માઇનસ M2C1 છેદમાં M1 માઇનસ M2 એ નીચે M1 માઇનસ M2 તો હશે જ x માં જો દેખાય ઉપર માઇનસ C1 કૌંસમાં C1 માઇનસ C2। હવે આ p છે ને એ રેખા જોજો જેમ L1 માં હતો અને L2 માં હતો હવે p પાછો શેમાં છે L3 માં છે તો p is also belongs to રેખા L3 છે તો L3 નું સમીકરણ આપણી પાસે છે આ L1 ની વાત થઈ ગઈ આ L2 ની થઈ હવે આવી L3 એટલે કયું y M3x L3 y is equal to M3x plus C3 लखा। ध्यान आपी दे प्लस y पहली बाजू लई जाए तो 0 is equal to M3x minus y plus C3 थी p सेमा छे L में छे अपनी पास जे p ना याम जे छे એને નંબર આપવો હોય તો આપી શકાય મિત્રો। હાલમાં એક બે સમીકરણ 3 સમીકરણના જ નંબર આ 3 નંબરનું સમીકરણ તો આ જે પરિણામ છે એને હું a કહું છું। પરિણામ a માંથી પીના યામની વેલ્યુ મૂકી પીના યામની વેલ્યુ મૂકી દઈએ છીએ પીના યામની વેલ્યુ 0 is equal to M3 into x माइनस y અને પ્લસ c3 x ની વેલ્યુ એટલે કઈ છે માઇનસ c1 માઇનસ c2 ડિવાઇડ બાય m1 માઇનસ m2 અહીંયા y ની વેલ્યુ m1 c2 માઇનસ m2 c1 ડિવાઇડ બાય m1 માઇનસ m2 ના છેદમાં 1। आखा समीकरण ने M1 माइनस M2 वडे गुणी दे तो 0 ने M1 माइनस मतलब 0 माइनस M3 C1 माइनस C2 माइनस M1 C2 माइनस M2 C1 ना C3 ना गुणक में M1 माइनस M2 आखा ने M1 माइनस M2 वडे एक બે હવે ધ્યાન આપી દઈએ કઈ રીતના કરીએ છીએ આ M1 માઇનસ M2 વડે બધાને હવે કાઉન્સ છોડી દઈએ છીએ કાઉન્સ છોડી દઈએ તો 0 is equal to minus M2 C1 plus M2 C2 minus M1 C2 plus M2 C1 plus M1 C3 minus M2 C3 तो M1 वाला पद मारे साथे राखी दी तो 0 is equal to minus M1 C2 plus M1 C3 साथे राखा ત્યારબાદ M2 वाला पद साथे राखी दो छे M2 C1 કાઉન્સમાં જ કોઈ જગ્યાએ મેં ભૂલ નથી કરી એ પણ ચેક કરી લેવું જરૂરી છે M1 C2 M2 C1 M3 જો હું લસા લઈશ ને તો M3 છે મિત્રો
આજે પદ છે 0m3 ને એને લખી દીધો છે ઉતાવળમાં ભૂલથી આ m1 માઇનસ આ m3 આપણે આ પદ એટલે અહીંયા મેં છે જ ભૂલ થઈ ગઈ છે ચેકિંગ ફરીથી કરી દઉં છું આખું કેન્સલ એક મિનિટ ઝડપની મજા મોતની સજા આપણા માટે મોત નહીં પરંતુ નાની નાની ભૂલ ને કામ કરે ને ભૂલ થાય એને જ કેમ કહેવાય પણ એ તો નપાસ એ થાય ને હાઈએસ્ટ માર્ક પણ આવી શકે જોઈએ હવે એમાં એમાં જ m1 માઇનસ m2 વડે ગુણી દેવામાં આવ્યા આખાને તો હવે કયા પ્રકારનો કાઉન્સ છોડીને લખીએ તો માઇનસ m3c1 માઇનસ માઇનસ પ્લસ m3c2 માઇનસ m1c2 પ્લસ m2c1 પ્લસ c3m1 માઇનસ c3m2 m1 વાળા પદ સાથે રાખીને આપણે વાત કરશું ડિજિટલ ઇન્ડિયા ચલો એક સાથે ક્રમમાં ગોઠવીએ શું કામ સાહેબ m1 વાળા જ ગોઠવો કારણ કે મારે સાબિતીમાં છે ને અહીંયા m1 પછી m2 પછી m3 જોઈ છે ને એટલા માટે તો આ m1 વાળું પદ અને આ m1 વાળું પદ આ 0 પેલા m1c3 માઇનસ m1c2 આ બે m1 વાળા આવ્યા પછી m2 વાળા પદ પ્લસ m2c1 માઇનસ c3m2 અને પછી m3 વાળા પદ m3c2 m3c2 માઇનસ m3c1 જોઈએ આ બંનેમાંથી ને આ બંનેમાંથી કોમન 0 ઇઝ ઇક્વલ ટુ m1 c3 માઇનસ c2 m2 કોમન c1 માઇનસ c3 m3 કોમન c2 માઇનસ c1 છે હવે આપેલ આખું પદ છે કોના બરાબર 0 m1 ઇન્ટુ c3 માઇનસ c2 m2 c1 માઇનસ c3 m3 c2 માઇનસ c1 થી c3 c2 લાવવાના કે બીજા લાવવાના જોવો c3 c2 આ તો ઊંધું આવ્યું ને c3 c1 લાવવાના બીજામાં તો આપણે c1 c3 લાવ્યા છે તો શું કરશું કઈ જ નથી આવી જ ગયું છે થોડાક બાકી છે બે પદ પછી આપણે જે લાવવું છે ને એમાં આવી જશે અહીંયા m1 ના ગુણકમાં c3 c2 નથી લાવવાનું શું લાવવાનું c2 c3 પછી m2 ના ગુણકમાં c1 c3 નહીં પરંતુ c3 c1 લાવવાનું આ ઉલટ છે અહીંયા m3 ના ગુણકમાં c1 માઇનસ c2 લાવવાનું c1 માઇનસ c2 ચેક કરી લે એ જ લાવવાનું છે ને હું લાવી દઉં છું આ બે પદ બાકી છે ને તો શું કરું છું બધામાંથી જોજો આ બધા જ પદ છે ને એ બધામાંથી માઇનસ 12 કાઢી લઉં છું એટલે c2 માઇનસ c3 અહીંયા માઇનસ કોમન કાઢવું એટલે c3 માઇનસ c1 માઇનસ m3 c1 માઇનસ c2 બરાબર 0 હવે આ બધામાંથી પાછો માઇનસ કોમન કાઢી અહીંયા શું આવે માઇનસ કોમન કાઢવું એટલે અંદર પ્લસ થશે એ બધે પ્લસ થઈ જશે ને m1 c2 માઇનસ c3 m2 c3 માઇનસ c1 અને m3 c1 માઇનસ c2 અને માઇનસ 0 ના છેદમાં માઇનસ એટલે ઓલરેડી શું થઈ ગયું 0 થઈ ગયું દાખલો પૂરો થઈ ગયો ને હવે
એના પછીના દાખલા તરફ જોઈએ છે. શું કહે છે તે 11મા દાખલાની અંદર વાત કરી દઈએ. એની અંદર કયા પ્રકારની વાત કરી છે બને ત્યારે થોડોક સ્પીડમાં રાખવા આપણે પ્રયત્ન કરશું. કે 3-2 માંથી પસાર થતી x - 2y બરાબર 3 સાથે 45° નો ખૂણો બનાવતી રેખાના સમીકરણ શોધો. થોડુંક લોજિક વિચારી મિત્રો. આ 3-2 માંથી પસાર થતી કીધી છે અને આની સાથે કેટલાનો ખૂણો કીધો? 45. તો માનો કે એક રેખા, આ એક રેખા છે અને આ 3-2 છે. એની સાથે આ રીતનો ખૂણો 45 બનાવે છે. કેટલો બનાવે? 45. આ રેખા x - 2y - 3 બરાબર 0 વાળી છે. એનું નામ આપી દો L1 અને આને નામ આપી દો L2. તો L1 અને L2 વચ્ચેનો ખૂણો 45 નો છે. એનો થીટા તરીકે લો. હાલમાં આપણી પાસે L1 નું સમીકરણ લઈએ તો x - 2y - 3 બરાબર 0 એનો ઢાળ m1 બરાબર -a/b મુજબ -1/-2 એટલે 1/2 કહેવાય. તો m1 નું મૂલ્ય કેટલું થયું? 1/2. નું મૂલ્ય 1/2. તો 1/2 ઢાળ વાળી 45 નો ખૂણો બનાવતી. બરાબર. હવે L2 નો ઢાળ ખબર નથી એટલે આપણે લઈએ L2 નો ઢાળ ધારી લઈએ છીએ. કયું કહેવાય? M2. તો આવું ભણી ગયેલા છે. બે રેખા વચ્ચેનો ખૂણો થીટા અપાયો તો સૂત્ર આવું યાદ છે જ. tan θ બરાબર m1 - m2 છેદમાં 1 + m1 m2 લખાય. એની અંદર એ વેલ્યુ મૂકી દે tan of θ, પણ થીટા એટલે 45 ડિગ્રી મિત્રો. માનાંકમાં m1 નું મૂલ્ય 1/2 - m2 છેદમાં 1 + n1 નું મૂલ્ય 1/2 × m2. tan 45 નું મૂલ્ય 1 લખાય. અંદર LCM લઈએ તો 1 - 2m2 ને 2 + m2. માનાંક દૂર કરશો એટલે બે વિકલ્પ આવશે, +/- 1. અહીંયા લખાય 1 - 2m2 છેદમાં 2 + m2. અહીંથી બે જવાબ થશે. એક +1 માટે લખાય અને બીજો લખાય -1. +1 માટે લખીએ તો શું થાય? 1 - 2m2 છેદમાં 2 + m2. -1 માટે લખીએ તો 1 - 2m2 છેદમાં 2 + m2. આનો ક્રોસ ગુણાકાર લઈએ તો 2 + m2 = 1 - 2m2. -2m2 આ બાજુ ગયા એટલે +2m2 વત્તા m2 = 1 - 2. રાધે રાધે. 3m2 = -1, તો m2 બરાબર -1/3. આ એક વિકલ્પ છે. તો બીજામાં છે ને એના કરતા વ્યસ્ત અને વિરોધી 3 આવશે. વ્યસ્ત અને વિરોધી કેટલું આવે છે ચેક કરી જ લઈએ છીએ. આ -1 ના છેદમાં 1 - 2m2 છેદમાં 2 + m2. ક્રોસ ગુણાકાર કરીએ તો -2 - m2 બરાબર 1 - 2m2. -2m2 આ બાજુ જાય એટલે પ્લસ થયા, -2 પેલી બાજુ એટલે +2. 2m2 માંથી એક m2 જાય તો m2 બરાબર 3 આવી ગયું. હવે બે ઢાળ આવ્યા તો એનો મતલબ બે વિકલ્પ વિચારવાના છે. તો m2 બરાબર -1/3 ઢાળ વાળી લખશું. અહીંયા કેટલા ઢાળ વાળી? 3 ઢાળ વાળી. તો આ ઢાળ આવ્યા પણ શેમાંથી પસાર થતી કીધું છે? 3-2 માંથી પસાર થતી. તો સાહેબ તમે અહીંયા તો 45 વાળી એક તો દોરી છે, તો બીજી ક્યાં? આમ ડોટેડ આવી જાય. આ બાજુ આવે કે ને 45 વાળી, આ બીજું થયું એટલે L2 ની બે શક્યતા છે. આ બાજુ 45 નો ખૂણો, આ બાજુ પણ. એટલે 3-2 માંથી પસાર થતી
-1/3 ઢાળવાળી અને 3/2 માંથી પસાર થાય, તેમાંથી પસાર થાય 3/2 માંથી પસાર થાય મિત્રો. તો આપણે ભણી ગયેલા છે સૂત્ર y-y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. થોડીક મિનિટ જ બાકી છે મિત્રો. y-y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. y-y1 એટલે 2 લખી દો, m એટલે 1/3, x માઇનસ 3, y-y1 એટલે 2, m એટલે 3 અને x માઇનસ. જોઈએ એલસીએમ લેશું એટલે શું થાય? 3y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ -x પ્લસ 3, x પ્લસ 3y માઇનસ 9 બરાબર 0. આ એક વિકલ્પ છે. બીજું લઈએ y-2 બરાબર 3x માઇનસ 9, તો 3x માઇનસ y માઇનસ 7 બરાબર 0. બે વિકલ્પ છે. એટલે સંપૂર્ણપણે આખો દાખલો આપણો પૂરો થઈ ગયો. આ રીતના ખ્યાલ આવ્યો, બંને વિકલ્પને માટે સાચો છે. કારણ કે બે બાજુ 45 નો ખૂણો મળે, આ બાજુ પણ બનાવે અહીંયા અને આ બાજુ પણ બનાવે, એટલે બે વિકલ્પ આવ્યા. આ 45 તો 90 નો થાય કે નહીં? ત્રિકોણ બંને અંદર એટલે તેના બે ઢાળ એકબીજાના વ્યસ્ત અને વિરોધી થઈ ગયા, વ્યસ્ત અને વિરોધી. એટલે આ રીતના આખો સંપૂર્ણ દાખલો આપણો પૂરો થઈ ગયો. અહીંયા આપણે આજે પૂર્ણાવતી કરશું, કારણ કે તમારા બીજા લેક્ચરોની પણ હવે લિંક મુકાઈ ગઈ છે, તો શરૂ થવાનો સમય થઈ ગયો છે. ધન્યવાદ. સ્ક્રીનશોટ લેવાના બાકી હોય તો લઈ લેવાય તો લઈ લઈશું, અથવા કાલે નેક્સ્ટ પીરિયડમાં આપણે અગાઉથી બધા સ્ક્રીનશોટ તમને લેવડાવી દઈશું. ધન્યવાદ મિત્રો. બરાબર.